હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી રેસિપી એટલે કે કાઠિયાવાડી લીલી ચટણીની રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ. તે ફક્ત 2 થી 3 મિનિટમાં બની જાય છે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો કાઠિયાવાડી લીલી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં કોથમીર છે તે ધોઈ લીધી છે. એક મિક્સર જારમાં તે એડ કરીશું. થોડા ફુદીનાના પાન છે તે એડ કરીશું. 6 થી 7 લીલા મરચાં છે જેને મેં ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું. થોડા છે તે મીઠા લીમડાના પાન એડ કરીશું. અહીંયા થોડા છે તે આપણે કાચી સિંગ એડ કરીશું. અને 4 કળી લસણ છે તે મેં ફોલી લીધું છે તે એડ કરીશું. આ લીલી ચટણીમાં આપણે લસણ છે તે વધારે એડ કરવાનું નથી. લસણની માત્રા છે તે આપણે ઓછી રાખવાની છે. હવે મિક્સર જારમાં તેને અધકચરું આપણે પીસી લેશું. તો આપણે થોડી આ રીતે અધકચરી પીસાઈ જાય પછી એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. થોડી ખાંડ એડ કરીશું. જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા હું થોડી ખાંડ એડ કરી લઈશ. અને અહીંયા છે તે આપણે અડધા લીંબુનો રસ એડ કરી લેશું. બધું એડ કરી અને આપણે બરાબર આ રીતે કરી લેશું. અને હવે એમાં થોડું પાણી એડ કરીશું. અહીંયા આપણે 2 થી 3 ચમચી જ પાણી એડ કરવાનું છે. અને હવે તેને ફરી પીસી લેશું. તો આપણે કાઠિયાવાડી ચટણી છે તેને બરાબર પીસી લીધી છે. તો હવે સર્વિંગ પ્લેટમાં લઈ તેને સર્વ કરીશું. તો તૈયાર છે કાઠિયાવાડની સ્પેશિયલ એવી લીલી ચટણી. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આ ચટણી સ્ટોર કરવાની વાત કરીએ તો આપણે તેને 15 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.